વાંકાનેર જલારામ ભજન મંડળ દ્વારા વિસામાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ દરમિયાન વાંકાનેર ભજન મંડળ દ્વારા ભજન કરી જે આવક થાય છે એમાંથી વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસામામાં પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો અને રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે જમવામાં લાડુ, શાક, દાળ ભાત, પૂરી અને સાંજે કઢી, ખીચડી, બુંદી આપવામાં આવે છે। હજારો પદયાત્રીઓએ આનો લાભ લીધો હતો અને એક અનોખું ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। વાંકાનેર જલારામ ભજન મંડળ દ્વારા વિસામાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ દરમિયાન વાંકાનેર ભજન મંડળ દ્વારા ભજન કરી જે આવક થાય છે એમાંથી વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસામામાં પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો અને રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે જમવામાં લાડુ, શાક, દાળ ભાત, પૂરી અને સાંજે કઢી, ખીચડી, બુંદી આપવામાં આવે છે। હજારો પદયાત્રીઓએ આનો લાભ લીધો હતો અને એક અનોખું ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। અમારું મંડળ જય જલારામ ભજન મંડળ વર્ષોથી 27-28 વર્ષથી ચાલુ છે અને અમે આ 2 વર્ષથી વિસામો ચાલુ કરેલ છે। એમાં સવારે ચા નાસ્તો, બપોરે પાકું પાણું, લાડુ, દાળ ભાત, શાક, પૂરી, સાંજે કઢી, ખીચડી, બુંદી એમ અમે 7 દિવસનું આ વિસામાનું આયોજન કરેલ છે। અમારું વાંકાનેર ગામ જલારામ ભજન મંડળ વાંકાનેર સાથે જોડાયેલા મિત્રો તથા આજુબાજુના ગામના જે જોડાયેલા છે ભાઈ બહેનો એ બધા ભેગા થઈ અને અમારા ભજન કરવા જઈએ છીએ અને જે ભજનની ઇન્કમ આવે છે એ ભજનની ઇન્કમમાંથી અમે આ વિસામો કરેલ છે અહીંયા અને પદયાત્રીઓ માટે સારું એવું જમવાનું અમે પૂરું પાડીએ છીએ। સવારે ચા નાસ્તો આપીએ છીએ, બપોરે જમવાનું આપીએ છીએ, બીજા દિવસે અલગ આઈટમ બનાવીએ છીએ। આજે લાડુ, દાળ ભાત, શાક, પૂરી છે, ગઈકાલે બુંદી, સેવ, પાપડ, દાળ ભાત હતા, રાતનું ભોજનમાં દાળ બાટી હતી। હવે આવતીકાલે કોઈ નવીન આઈટમ બનાવી અને અમે પીરસીએ છીએ। અમારી જે યથાશક્તિ છે અમે કામ કરીએ છીએ। આ અમારું જલારામ ભજન મંડળ વાંકાનેર અને તેમનો પરિવાર કામ કરી રહ્યો છે। આ કેટરિંગનું કામ વિસામાની અંદર મારું છે અને કેટરિંગમાં હું સેવા આપું છું। અત્યારે દૂર દૂરથી લોકો જે અંબાજી પદયાત્રા જાય છે એમના માટે જમવાનું અમે બનાવીએ છીએ। સવારે ચા નાસ્તાનું આયોજન હોય છે, સવારે 5:30 થી 10 વાગ્યા સુધી। એમાં લગભગ 1500 થી 2000 માણસો ચા નાસ્તો કરે છે અને 10 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી જમવાનું હોય છે। 3:30 વાગ્યા પછી પાછું ચા નાસ્તાનું હોય છે અને સાંજે પાછું 11 વાગ્યા સુધી જમવાનું હોય છે, 6 થી 11 સુધી। લગભગ દિવસનું 7 થી 8 હજાર માણસનું જમવાનું બને છે અને લગભગ 4-5 હજાર માણસો ચા નાસ્તો કરે છે।